નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તમે અગાઉ ગુજરાતી નામોનું અંગ્રેજી કરતા શીખી ગયા છો. આ વિડિયોમાં આપણે અંગ્રેજી નામોનું ગુજરાતી કરતા શીખીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલા અહીં એક નામ આપ્યું છે, એનું ગુજરાતી કરતા શીખીશું. એમો, એમનું મ થશે અને ઓનું જોડીને મો બનશે. એચનું હ અને એનું વ જોડીને હ બનશે. એનનું ન થશે. આમ બધાને જોડીને મોહન બનશે. મિત્રો, તમે આ રીતે દરેક અક્ષરને છૂટા પાડીને અંગ્રેજી નામોનું ગુજરાતી કરતા ખૂબ જ સરળતાથી શીખી શકો છો. ચાલો મિત્રો, એક બીજું નામનું ગુજરાતી કરતા શીખીએ. નું શ અને આઈનું ઈ જોડીને શી બનશે. ટીનું ત અને એનું વ જોડીને ત બનશે. એલનું લ થશે. આમ બધા અક્ષરો જોડીએ તો શીતલ બનશે. તો મિત્રો, તમે જોયું ને, આ રીતે આપણે દરેક અંગ્રેજી નામોનું ગુજરાતી કરતા શીખી શકીએ છીએ. શરૂઆતમાં તમને શબ્દો વાંચવામાં થોડી તકલીફ થશે, પણ આ રીતે અક્ષરો છૂટા પાડીને શબ્દો વાંચવાની કોશિશ કરીશું તો ધીરે ધીરે ખૂબ જ સારું અંગ્રેજી શબ્દો વાંચતા આવડી જશે. આ વિડિયો જોવા માટે આભાર. આજના માટે એટલું જ. તમે આ રીતે શબ્દોનું અભ્યાસ કરતા રહેજો. બાય બાય. ફરી મળીશું એક નવા વિડિયોમાં.